જય માતાજી. આગલા વિડીયોની અંદર મેં જે કીધું હતું કે જે કરોડપતિ માણસ હતો એને ઊંઘની ગોળી લેવી પડતી, છતાં પણ એને ઊંઘ ના આવી. તે રાત્રે ઉઠીને લતાર મારવા નીકળતો. બહાર એક ભિખારી સૂઈ રહ્યો હતો. ભિખારી એક ઈંટનું ઉસિંગું કરીને સૂતો હતો. ત્યારે પેલા કરોડપતિએ કીધું કે આટલો બધો મોટો બંગલો છે, અમારી પાસે આટલા બધા સંપત્તિ છે, આટલા બધા પૈસા છે, પણ મને ઊંઘ નથી આવતી ને તું કેમ શાંતિથી આટલો બધો છૂટો છે, કેમ ઊંઘ આવે? ત્યારે ભિખારીએ એને બહુ સરસ જવાબ આપ્યો હતો કે જો જેનું સ્વાસ્થ્ય નિરોગી હોય, જેના બાળકો સારા હોય, તો પછી શું જોઈએ? જીવનની અંદર એક વિચાર કરીએ ને તો ખરેખર ઊંઘ ના આવવાનું પાછળનું કારણ તમે જે લક્ષ્મીની પાસે જે દોડ મૂકી લીધી છે ને, એના માટે તમને ઊંઘ નથી આવતી. બીજું કારણ તો તમારા સંતાનોનું હોઈ શકે. મોટામાં મોટું કારણ સંતાનોનું. કદાચ તમારી જે ઈચ્છા હોય કે મારા દીકરાને પરણાવી કલેક્ટર બનાવવું, મોટી ડિગ્રી અપાવવું, અને એમાં જો કદાચ નિષ્ફળ ગયા હોય તો તમને ઊંઘ ના આવે. પણ ખબર નથી પડતી કે આ દુનિયાની અંદર લોકો માણસ કલેક્ટર બનાવવા માટે, મામલતદાર બનાવવા માટે, મોટી મોટી પોસ્ટ લગાડવા માટે આની પાસે જે દોડ મૂકી રહ્યા છે ને, એ ખોટી છે. માણસને માણસ બનાવવા માટે એના માટે કોઈ સ્કૂલ નથી, પણ એના માટે ખોલ ગીતા અને વાંચો. માણસને જો તમે માણસ બનાવશો ને, તો એ ગમે ત્યારે પણ જિંદગીની અંદર કોઈ પણ જગ્યાએ તમે ફેંકી દેશો ને માણસ, તો કોઈ દિવસ પાછો નહીં પડે. આ ગીતાની અંદર ઉલ્લેખ છે. ગીતાની અંદર બધું જ સોલ્યુશન આપેલું છે મિત્રો, પણ ખોલો ગીતા. લાલ કપડાની અંદર બાંધી એને પૂજા ના કર્યા કરો. એને ખોલવી પડશે અને એને વાંચવી પડશે કે બાળકોનો ઉછેર કરવો હોય તો કેવી રીતના ઉછેર કરાય. આપણને બધાને ખબર છે કે વૃક્ષ જો ખેતરની અંદર વાવવું હોય તો એને ખાડો ખોદવો પડે, નાખવું પડે, એને અમુક સમય લગીને એને જતન કરવું પડે. પછી મોટું થાય ને ત્યાં પછી એને મેટે ફળ આપવા માંડે. એવી રીતના બાળકોની અંદર વિચારોનું એને સિંચન કરવું પડશે. એની પાસે વિચારો સારા સારા આપવા પડશે. તો તમારી સંપત્તિ જો ટકાવી હશે ને, તો માણસની પાસે જો વિચાર હશે ને, તો સંપત્તિ ટકશે. જો માણસ પાસે વિચારો નહીં હોય ને ગમે એટલી સંપત્તિ હશે ને, એ સંપત્તિ નકામી છે મિત્રો. કોઈ સંસ્કાર જ ના હોય. પણ સંસ્કાર એટલા માટે પણ આપણી પાસે જે સંપત્તિ છે ને, સાચવવા માટે પણ સંસ્કાર જોશે. એના માટે પણ સારા વિચારો જોશે. એકલો પૈસો કામ નથી આવતો મિત્રો. એટલા માટે આ ગીતાની અંદર બધા જ ઉલ્લેખ છે. પણ આપણે ક્યાં ખોલવી છે ગીતા? કઈ સારા સત્સંગમાં જવું છે? બસ ઉઠા, સવારે નોકરી કરી આવી જા, ખેડૂત ધંધો, હવામાં ઉઠીને લાગી જાય ધંધો કરવા. આ એ બધા નોકરી ધંધો નામે લાગી જાય. હવામાં આવ્યા, છોકરો સ્કૂલે જઈને આવ્યો કે હું કીધું બધું કશું નહીં. પછી ના જ ઊંઘ આવે ને. એટલા માટે મેં તમને કીધું કે જે કરોડપતિને જે ઊંઘ નથી આવતી ને, એની પાછળનું કારણ આ હતું કે જે તમારા બાળકોની પાસે જે સિંચન કરવાનું છે ને, એ તમે નથી કર્યું. તમે પૈસા ભેગા કરવાના. એની પાસે જ્યારે સમય તમારે આલવાનો હતો, દિવસ તમે એને સમય નથી આપ્યો. એની પાસે તમે કોઈ દિવસ બેઠા નથી. એટલા માટે તમને ઊંઘાડી. બાળકોની પાસે બેસો, એને સારા સારા વિચારો આપો. આપણા એની હિન્દુ ધર્મની અંદર બધા બહુ એવા પ્રયોગો છે કે બાળકોનું સિંચન તમે કરી શકો. તમારી પાસે કશું ના હોય તો ઘણા એવા પ્રયોગો ચાલે છે. મૂકો એમાં સ્કૂલોની વૈદિક સ્કૂલો ચાલે છે, આપણી અંદર સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે, એમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. મોકલો એમાં. એવા કોઈ સત્સંગની અંદર મોકલો. તમારી પાસે ના હોય તો કંઈ નહીં. એને કહેવત પણ ગઈ જાય સાચી વાત છે. કૂવામાં હશે તો હવાડામાં આવશે પાણી, નહીં તો નહીં આવે. પણ કૂવામાં ના હોય તો શું હવાડામાં? પછી ના જ ઊંઘ આવે ને. એટલે દાદાએ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જે ફર્સ્ટ ક્લાસ બાળ સહાય કેન્દ્રનું સિંચન કર્યું છે. પછી તમે કહેશો છોકરા પાસે શું આશા રાખશો તમે? આગળ મારે કંઈ કહેવું નથી. ખોલો ગીતા
ને વાંચો. લાલ કપડાની અંદર બાંધીને મંદિરમાં ના મૂકી રાખો, એને વાંચવાની છે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન ગીતામાં છે. જય માતાજી.